સુરતમાં પોલીસની ઓળખ આપી હની ટ્રેપમાં ફસાવનાર ઝડપાયો હતો। દારૂના કેસમાં પણ તે ફરાર હતો। હની ટ્રેપના બનાવો અટકતા નથી ત્યારે સુરતમાંથી પોલીસની ઓળખ આપી હની ટ્રેપમાં તેમજ પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો। હાલ પોલીસે બંને કેસમાં પકડાયેલા આરોપીને અન્ય કેટલા ગુના કર્યા છે તે અંગેની તપાસ હાથ ધરી છે। બાતમીના આધારે પોલીસે મોટા વરાછા તળાવ પાસે હની ટ્રેપ તેમજ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપીને જીતેશ ઉર્ફે હિતેશ ઉર્ફે માધુરી ઉર્ફે જીતો રસિક દરજ્જાને ઝડપી લીધો હતો। જીતેશ 1.5 વર્ષથી અમદાવાદ જિલ્લાના ધોલેરામાં વિદેશી દારૂના કેસમાં નાસ્તો ફરતો હતો। જીતેશે 21 દિવસ અગાઉ વિધવા મહિલાઓ સહિતની ટોળકી સાથે એક વેપારીને ફસાવ્યો હતો। આ વેપારીને શારીરિક સુખ માણવા બોલાવીને હની ટ્રેપમાં ફસાવવાનું કાવતરું રચ્યું હતું। ફ્લેટમાં વેપારીને બોલાવી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી પોલીસ FIR કરવાની તથા પ્રેસ મીડિયામાં આપી દેવાની ધમકીઓ તથા અપશબ્દો કહ્યા હતા। સાથે જ વેપારીને મારી 41,000 તથા ઓનલાઈન અને મની ટ્રાન્સફર દ્વારા બીજા રૂપિયા મળી કુલ 4.50 લાખ બળજબરી પડાવી લીધા હતા। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।